નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે આપણે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 આના આગળની જે થિયરી છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને એની સરસ મજાની લિંક આપી હશે, તમે જોઈ શકો છો. આકૃતિ પહેલી જોઈએ. હવે દાખલા ઉપર જઈએ. આકૃતિ પહેલી અને બીજી બે આકૃતિનું આપણે અહીંયા સમજવાનું છે. તો આકૃતિ 1 અને 2 માં ડી સમાંતર બીસી, ડી સમાંતર બીસી, તો પહેલું શું શોધવાનું કહે છે? ઈસી શોધો. એટલે પહેલા આકૃતિમાં ઈસી શોધો. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તમે ભણી ગયા છો, તો એનો આપણે ઉપયોગ કરીશું. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. શું પ્રમેય શું છે? તો જે શોધવાનું છે એ જ પહેલું લેવાનું. પ્રમેયમાં જે આપ્યું એને આપણે ક્યાં સંબંધ છે, એના જેવું સૂત્ર લાવવાનું છે. તો ઈસી પહેલા લખીશું. સામે આપણી પાસે છે એઈ, એટલે ઈસી છેદમાં એઈ. મૂળભૂત પ્રમેય તમને પહેલા આવડવું જોઈએ હો ભાઈ, તો આ બધું આવડશે, બાકી કશું નહીં આવડે. આગળ જઈએ. આ છે એની ભાગે, એની સામે આ લઈશું, એટલે લઈશું બીડી. એના છેદમાં લઈશું એડી. કિંમતો મૂકી દઈશું. ઈસીને પહેલાં કરતા કરી દઈએ, એટલે આ છેદમાં છે, સામે જશે તો ગુણાકારમાં જશે. બસ કિંમતો મૂકવાની છે. બીડી 3, એડી 1.5, એઈ 1. ગણતરીમાં 10 પોઈન્ટ કાઢશો એટલે ઉપર 10 આવશે, નીચે 15 આવશે, એટલે કે 30/15. 15 દૂને 30, 2 જવાબ આવશે. આ પહેલો જવાબ આપણો આવી ગયો. હવે જઈએ બીજા જવાબ તરફ. બીજા જવાબની અંદર આપણને શું, આ પહેલું આપણે શોધ્યું, હવે આપણે બીજા માટે શું લખવાનું છે? તો શું શોધવાનું શું કહે છે? તો આકૃતિ 2 માંથી શું શોધવાનું કહે છે? એડી. ક્યાં છે એડી? તો આ રહ્યો એડી. સેમ એ જ વસ્તુ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અનુસાર, સમપ્રમાણતા ના મૂળભૂત પ્રમેય અનુસાર એડી જે શોધવાનું એને ઉપર રાખવાનું છે, છેદમાં બીડી અથવા ડીબી, જે લખવું હોય તમે લખી શકો છો. સામે જે એડી લીધું હોય તો સામે શું આવે? એઈ. એવી જ રીતે તમે ડીબી લીધું અથવા બીડી લીધું, સામે શું આવે? સીઈ. એડીને કરતા કરીશું, કારણ કે આપણે જે શોધવાના છે એ તો છેદમાં છે, સામે જશે તો શું થશે? ગુણાકાર થશે. કિંમતો મૂકી દઈશું. એઈ શું આપ્યો છે તમને? તો એઈ 1.8, સીઈ 5.4 અને બીડી 7.2. આનો જવાબ તમે ઘરેથી મેળવી શકો છો. સિમ્પલ અને સાદું, ખાલી ડિવાઇડેશન કરવાનું છે. પહેલાં આના પોઈન્ટ કાઢી નાખશો, પછી અહીંથી પોઈન્ટ કાઢશો અને પછી છેદ ઉડાડશો, એટલે આ જે ગણતરી કરી એ પ્રમાણે એનો જવાબ આવી જાય છે. જઈએ દાખલા નંબર 2 ઉપર. બીજા દાખલામાં શું કહે છે કે બિંદુઓ ઈ અને એફ, બે બિંદુઓ છે ઈ અને એફ, ત્રિકોણ PQR ની બાજુઓના અનુક્રમે PQ અને PR પર આવેલા છે. જો આ ત્રિકોણ PR લીધો, PQR લીધો, એમાં આને કહીશું આપણે PQ. PQ ઉપર કયું બિંદુ છે? તો કે ભાઈ ઈ. રકમમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે દોરવાનું છે. આ છે PR. એના ઉપરનું બિંદુ કયું છે? તો કે ભાઈ F. નીચે દરેક વિકલ્પમાં, એટલે 1, 2 અને 3 વિકલ્પની અંદર કે ભાઈ EF સમાંતર QR, EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. હવે તમારે જો આ બંનેને સમાંતર બતાવવા હોય તો અગેન મૂળભૂત સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું કહે છે કે જ્યારે કોઈ પણ ત્રિકોણની બાજુઓના સમવિભાજનનો ગુણોત્તર, એટલે કે વિભાજનનો ગુણોત્તર સમાન હોય. ધારો કે આ બાજુનો ગુણોત્તર ને પેલી બાજુનો, જેમ અહીંયા લીધું એ રીતે આ બે કેમ ગુણોત્તર લીધા? તો આ EC/AE સામે બી પહેલાં આ શોધી નાખવાનું, પછી BD/AD શોધી નાખવાનું. બે સરખા આવે તો આપણે કહી શકીએ કે EF સમાંતર QR છે. અહીંયા આપણે ત્રણેયમાં સમાંતર બતાવ્યું છે, પણ અત્યારે ખાલી જસ્ટ સૂત્ર લેવા માટે છે. જવાબમાં આવે પછી આપણે કહી શકીએ કે આ સમાંતર છે કે નહીં. તો સૌ પ્રથમ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વાપરીએ. તો પહેલું આપણે લઈશું, ચલો અહીંયા P, એના છેદમાં લઈશું EQ.
કિંમતો મૂકી દઈશું તો કેટલા આવશે તો કે ભાઈ 3.9/3 ઉડી જાય છે તો સિમ્પલ છે 3 એકા 3 અને 3 તરી 9 એટલે 1.3 એટલે કે 1.3 સમીકરણ 1 આવું લખજો ભાઈ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અહીંયા લખી નાખવું આગળ વધીશું આ બાજુ જે લીધું એવી રીતે સામેની સાઈડનું લઈશું તો શું થશે તમને ખ્યાલ આવી ગયો હશે જેમ PE/EQ લીધું એવી રીતે શું થશે તો કે ભાઈ PF/ER કિંમતો મૂકી દઈશું 3.6/2.4 તમે આનો છેદ ઉડાડશો એટલે 1.5 મળશે સમીકરણ 2 જુઓ તો ભાઈ આ બે સરખા આવ્યા નથી આવે તો અહીંયા કહી શકાય છે કે અહીં PE/EQ નોટ ઇક્વલ ટુ PF/FR આ બે સમાંતર નથી એટલે આ બે મૂલ્ય સરખા નથી માટે હું કહી શકું જો આ સમાન હોત તો આ સમાંતર છે તેવું કહી શકાય માટે અહીંયા કહી શકાય EF અને QR સમાંતર નથી આ પહેલો જવાબ આપણો મળી ગયો આગળ વધીશું બીજામાં પણ આ જ રીતે ચેક કરવાનું છે તો બીજામાં પણ આ જ રીતે લખી નાખવાનું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર તો એવી જ રીતે અહીંયા જોઈ શકો છો તમે તો પહેલું લખીશું P/EQ ચલો કિંમત મૂકી દઈશું તો અહીંયા આવશે 4/4.5 4/4.5 તમે આનો પોઈન્ટ કાઢશો એટલે 40/45 તો 8×5 = 40 અને 9×5 = 5 ઉડી જશે એટલે 8/9 સમીકરણ 1 સેમ એવી જ રીતે આપણે અહીંયા લખવાનું છે જે આ બાજુ લીધી એવી રીતે આ બાજુનું લઈશું તો PF/FR = 8/9 આ તો સીધું જ મળી ગયું જો બંને કેવા આવ્યા સરખા માટે PE/EQ બરાબર PF/ER આ બે સરખા મળે છે માટે વિધાન લખવાનું છે તમારે અહીંયા કે કોઈ પણ ત્રિકોણ હોય એના બાજુના ગુણોત્તર આ બે બાજુ જેવી રીતે લીધું PE/EQ આવી ગુણોત્તર કહેવાય એની સામે PF/ER સમાંતર હોય એ બે સરખા હોય તો EF અને QR એટલે કે ત્રીજી બાજુને સમાંતર હોય છે એવું આપણે કહી શકીએ છીએ માટે સાબિત થઈ ગયું EF સમાંતર આપણે જે સાબિત કરવાનું હતું QR એટલે કહી શકાય કે EF અને QR સમાંતર છે એવું આપણે કહી શકીએ છીએ આગળ વધીએ ત્રીજા દાખલા તરફ થોડી જગ્યા રાખી હતી મને એમ કે આ થોડું લાંબુ ખેંચશે પણ ના ખેંચ્યું PQ એટલે આખું આપ્યું છે સામે PR આખું આપ્યું છે PE આપ્યું છે અને PF આપ્યું તો એમાં પણ અહીંયા આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વાપરીશું શું લઈ શકાય છેદમાં તો તમે લખી શકો છો PQ છેદમાં PE લો તો પણ ચાલે અને PE છેદમાં PQ લેશો તો પણ ચાલશે પણ તો સામે એ રીતે લેવું પડશે તો શું લખીશું અહીંયા તો કે ભાઈ PE છેદમાં PR તો શું આવશે આપણી પાસે 0.18/1.28 તો આની આપણે ગણતરી કરવાની થાય હકીકતમાં તો PQ અપોન તમે PE લેશો તો વધારે સારું રહેશે પણ આપણે આમાં લીધું છે એ પ્રમાણે જવા દઈએ તો શું થશે અને છેદ ઉડાડશો એટલે 9/64 આવશે સમીકરણ 1 આવી જ રીતે હું સામેની સાઈડ લઈશ PF/PR એટલે 0.36/2.56 9/64 સમીકરણ 2 જોઈ શકો છો બંને કેવા આવે છે સારા આવે છે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો PE/PR = PF/PR આના ઉપરથી અહીંયા વિધાન લખવાનું મૂળભૂત પ્રમેયનું વિધાન કે કોઈ પણ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તરનું વિભાજન જો સમાન હોય બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં આવું કહો તો પણ ચાલે તો કહી શકાય અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ EF સમાંતર QR એટલે કે એવું ગુજરાતીમાં લખી શકાય EF અને QR સમાંતર છે તેમ કહેવાય દાખલા નંબર 2 પછી દાખલા નંબર 3 આકૃતિમાં LM CB આ બંને એકબીજાને સમાંતર છે એવું આ રકમમાં કહે છે આગળ બીજું શું સમાંતર કીધું છે LN CD
અને સાબિત કરવાનું કીધું છે AM છેદમાં AB, AN છેદમાં AD. સિમ્પલ છે, ગોખવાનું નથી. રકમમાં જ આપ્યું છે આપણને હિન્ટ વિદ્યાર્થી મિત્રો, રકમ ઉપરથી જ આગળ વધવાનું છે, સમજ્યા કરો. રકમ ઉપરથી જ, ગોખવાનું નથી. તો પહેલું જોવો શું કીધું છે AM અને શું કીધું છે AB. તો પહેલો ત્રિકોણ તમે લેશો ABC, એટલે પહેલું જ લખીશું ત્રિકોણ ABC માં તમે કયું સમાંતર લીધું છે? તો LM સમાંતર CB. આ સમાંતર જ છે. બીજું સાબિતી માટે અહીંથી જ લેવાનું છે આપણે, તો પહેલું એ જ લખી નાખીશ AM છેદમાં AB. તો તમને ખ્યાલ આવી ગયો કે આ AM હોય તો એની સામે લખવા માટે ઉપરની સાઈડ શું આવે? તો AL, તો ઇક્વલ ટુ AL. અને AB હોય તો એની સામે શું આવે? AC. હા, અહીંયા બ્રેકેટમાં તમે ખાસ લખી નાખજો, સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. આ ખાસ લખવાનું છે. અને આને હું નંબર આપી દઈશ સમીકરણ નંબર 1. અહીંયા લખી નાખજો બ્રેકેટમાં ખાસ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ચાલો હવે બીજો ત્રિકોણ આપણી પાસે સેમ, આના માટે વિચારીશું AN છેદમાં AD. તો પછી આ બાજુનો ત્રિકોણ ગોખણ પટ્ટી કરવી નહીં, નકર લાંબુ સમય યાદ નહીં રહે. હવે આ શું છે? તો LN સમાંતર શું કીધું છે? CD. ચલો આના ઉપરથી આપણે જઈશું શું છે? AN લખી નાખવાનું પહેલા, AD. તો જ્યાં AN છે એની સામે શું આવશે? તો કે ભાઈ AL, અને સામે શું આવશે? AC. સમીકરણ નંબર 2 જોઈ શકો છો. આ બંનેને આપણે સરખાવાના છે, તો લખીશું સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત સરખાવો અથવા કિંમત મૂકો. આ કિંમત આની આ કિંમત અહીંયા મૂકી દો એટલે સાબિત થઈ જશે. કિંમત મૂકતા શું થશે જોઈએ? AM છેદમાં AB બરાબર આની આ કિંમત હું અહીંયા મૂકી દઈશ એટલે આવશે AN છેદમાં AD. વિદ્યાર્થી મિત્ર જોઈ શકો છો સાબિતી મળી ચૂકી છે. ત્રીજો પૂર્ણ થયો તો ચોથો. ઘણા લોકો આ રાઇડર ગોખે છે, ગોખવાની નથી વિદ્યાર્થી મિત્ર. મેં આ સમજાવી એ રીતે હવે આ રાઇડર ઉપર જઈએ. તો પહેલાં તમે જોઈ લો શું છે? તો કે ભાઈ DE, આ DE સમાંતર AC, DF સમાંતર AE, એટલે આ આને સમાંતર થાય છે, આ આને સમાંતર થાય છે. સાબિત શું કરવાનું કહે છે? કે BF છેદમાં EF અથવા FE ઇક્વલ ટુ BE છેદમાં EC, BE છેદમાં EC. આવું સાબિત કરવાનું. તો સેમ આની જેમ આપણે પહેલો એક ત્રિકોણ પસંદ કરીશું. ત્રિકોણ કયો લઈશું? તો ત્રિકોણ ABC માં, ABC માં. તો ABC માં શું છે? તો DE સમાંતર AC. અહીંયા આપેલું છે પક્ષ અનુસાર, એને પક્ષ કહેવાય, કારણ કે રકમમાં આપ્યું હોય ને એને આપણે શું કહીએ છીએ? પક્ષ. અહીંયા લખી શકાય પક્ષ. એવું અહીંયા પણ તમે લખી શકો છો પક્ષ અનુસાર. હવે આપણે આમાં જે રીતે સમજાયું એ રીતે એમાં લઈશું. ચલો એ ત્રિકોણમાં કયું આપણી પાસે આવે છે પહેલાં એ ચેક કરીએ. તો BF અહીંયા આપણે જોઈ લઈએ. આ BF છેદમાં FE, તો એ તો ના આવે એટલે આ બાજુનું પહેલાં લેવાનું થશે. તો પહેલાં હું લઈશ BE છેદમાં EC પહેલાં લઈ લઈશું ઇક્વલ ટુ એની સામે તમારે શું લેવાનું? તો તમે અહીંયા લીધું, શું લીધું? બંનેમાં કોમન હોય જ જઈશું એટલે BE. તો એની સામે અહીંયા શું આવશે? તો BD. અને એવી જ રીતે તમે અહીંયા શું લીધું? EC, તો અહીંયા શું આવશે? DA. સમીકરણ નંબર 1 શું કહેવાય? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર અહીંયા લખવું પડે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર. આવું જ આપણે ત્રિકોણ હવે પસંદ કરીશું બીજા નંબરનો. બીજા નંબરમાં BF FE કયો ત્રિકોણ આવે ખબર પડી ગઈ? અહીંથી આમ જવાનું બસ. તો શું લઈશું? ત્રિકોણ ABE માં અહીંયા પક્ષ આપ્યું છે DF સમાંતર AE પક્ષ અનુસાર, એવું પણ લખી શકાય છે. લઈ લઈએ આપણે ગુણોત્તરમાં શું આવશે. હવે સેમ હવે અહીંયા જ જઈશું. પહેલાં હવે આનો વાત કરીશું. તો પહેલાં BF છેદમાં FE, તો એની સામે શું આવશે? BD.
છેદમાં DA સમીકરણ 2 આમાં પણ લખી નાખવાનું આ વસ્તુ શું લખવાનું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય બંનેને આપણે આની કિંમત આ છે એ આની કિંમત અહીંયા મૂકી દઈશું એટલે લખીશું સમીકરણ સોરી આ અહીંયા લાવવું છે ને આની જગ્યાએ તમે આ મૂકશો એટલે આવી જશે તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ શું થશે તો BF છેદમાં FE બરાબર આ જે છે આ આર્યુ તો આ અહીંયા મૂકી દેવાનું એટલે શું થશે B છેદમાં EC તો સાબિતી આવી ગઈ સરસ મજાની જે આપણે માંગી હતી તે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ કે આકૃતિમાં DE તમે જોઈ શકો છો DE આ રહ્યું એ કોને સમાંતર છે OQ DF કોને સમાંતર છે OR તો સાબિત શું કરવાનું કહે છે જો આ બે સમાંતર હોય તો આ સાબિત કરવાનું EF સમાંતર QR અગેન ફરીથી કહીશ કે આ બંને દાખલા કેમ એકદમ ઇઝી સરળ રીતે તમને સમજાય એવી રીતે આ પણ આપણે સમજીશું તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ પસંદ કરવાનો છે તો બે ભાગમાં છે જો આ બાજુ ત્રિકોણ છે ને પહેલી બાજુ છે તો આપણે પહેલો ત્રિકોણ લઈશું POQ માં શું લેશો તમે તો એમાં કહી શકાય DE અહીંયા પહેલું આપેલું જ હોય એ જ લેવાનું જો D સમાંતર છે OQ તો આ જ ત્રિકોણ થાય આના ઉપરથી જ ખબર પડી જાય પક્ષ ઉપરથી કે કયો ત્રિકોણ પસંદ કરીશું એટલે એમાં પણ તમારે ક્યાંય ગોખવાની જરૂર નથી જે આ આપ્યું છે જો DE અને OQ તો આ ત્રિકોણ આવશે ખ્યાલ આવી ગયો ને એવી રીતે જો DF OR તો આ ત્રિકોણ લેવાનું એટલે બે ત્રિકોણ લઈને સરખાઈ દો એટલે આના જેવું જ થશે સેમ તો સમજીએ આપણે ગુણોત્તર લઈ લઈએ તો પહેલી શરૂઆત કરીએ આપણે તો POQ છે તો પહેલાં આ લઈશ ધારો કે PE છેદમાં તમે શું લેશો EQ સામેની સાઈડ શું લેશો PD છેદમાં DO સમીકરણ 1 અને અહીંયા લખવાનું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી હું લખું ખાસ પક્ષ બી લખવાનો ખાસ ચલો આગળ વધીશું હવે તમને ખ્યાલ આવી ગયો આના આધારે લેવું તો પહેલી બાજુનો ત્રિકોણ તો કયો ત્રિકોણ થશે POQ POR માં આ જ પક્ષ લખવાનો છે DF સમાંતર OR બ્રેકેટમાં લખીશ પક્ષ તો આપણે સૌ પ્રથમ અહીંથી સ્ટાર્ટ કરીએ તો આમાં જે રીતે તમે PE લીધું એવી રીતે સામેની સાઈડ આપણે પણ એવું નહીં કરવાનું આપણે આની જ કિંમત આવશે તો પહેલાં આ લઈશ PD બંનેમાં કોમન છે માટે PD છેદમાં શું થશે DO તો સામેની સાઈડ PF છેદમાં શું થશે ER સમીકરણ 2 આ જ લખી નાખવાનું પાછું અહીંયા સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર હવે આપણે બંનેને શું કરીશું તો સર કિંમત મૂકી દે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે આપણી પાસે સૂત્ર એ સમજી લઈએ તો અહીંયા આવશે PE છેદમાં EQ તો આ કિંમત અહીંયા મૂકી દઈશું એટલે PF છેદમાં FR તમે એ જોઈ શકો છો આ PE આવ્યું EQ આવ્યું સામે શું આવ્યું PF આવ્યું સામે શું આવ્યું FR તો આના ઉપરથી તમે પછી આવ્યું એના ઉપરથી તમે કહી શકો છો કે અહીં કહી શકાય કે E અને F એ અનુક્રમે PQ અને PR પરના બિંદુઓ છે અને માટે જો આ સાબિતી આવી ગઈ તમારા માટે તો ખબર પડી ગઈ હશે કે આખો ત્રિકોણ છે તો એ ત્રિકોણમાં શું થાય તો ત્રિકોણ PQR માં સાબિત થઈ ગયું કે EF સમાંતર QR તો સિમ્પલ અને સાદું છે 2 3 અને 5 એકદમ સિમ્પલ અને સાદા દાખલા છે